હાય, આજે હું તમને અમારા ગેમ નેટ ઝીરો વિથ વિપ્લવ માટે ઝડપી ટ્યુટોરિયલ બતાવું છું. નેટ ઝીરો શું છે? નેટ ઝીરોની સંકલ્પના શું છે? કલ્પના કરો કે તમે બસમાં પોઈન્ટ એ થી બી સુધી મુસાફરી કરો છો. બસ આગળ વધવા માટે ઈંધણ વાપરે છે, ડીઝલ બળે છે, અને જ્યારે એ બળે છે ત્યારે તે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ જેવી હાનિકારક વાયુઓ વાતાવરણમાં છોડે છે. આ વાયુઓને ગ્રીનહાઉસ વાયુઓ કહેવામાં આવે છે, કારણ કે વાતાવરણની સપાટી પર જમાઈ જાય છે અને એ વૈશ્વિક તાપમાન, હવામાન પરિવર્તન અને એ સાથે જોડાયેલી બધી સમસ્યાઓનું કારણ બને છે. તમે જે મુસાફરી કરો છો તેના કારણે છોડાતા વાયુઓ તમારી કાર્બન ફૂટપ્રિન્ટમાં ઉમેરાય છે અને તમારી કાર્બન ફૂટપ્રિન્ટ કહેવામાં આવે છે. હવે તમે આ કાર્બન ફૂટપ્રિન્ટના અસરને કેવી રીતે નકારો અથવા તમે આ વાયુઓ છોડવાનું કેવી રીતે ટાળો? આ શક્ય નથી, કારણ કે તમારે કામ માટે કે અન્ય કારણોસર પોઈન્ટ એ થી પોઈન્ટ બી સુધી મુસાફરી કરવી જ પડશે. તો તમે શું કરી શકો છો એ છે કે વધુ વૃક્ષો વાવો જે કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને તમારી મુસાફરી અથવા તમારા ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનનો અસર ઘટાડે છે. જો તમે પૂરતા સાધનો જેમ કે વૃક્ષો વાવવું અમલમાં મૂકો જેથી તમે જેટલું કાર્બન ડાયોક્સાઇડ સમકક્ષ વાયુઓ છોડો એટલું શોષાઈ જાય, તો એનો અર્થ એ થાય છે કે તમારી કાર્બન ફૂટપ્રિન્ટ શૂન્ય છે. કારણ કે જો તમારી પ્રવૃત્તિઓ દ્વારા તમે માન લો કે 100 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન કરો છો, પણ તમે એટલા વૃક્ષો વાવો છો કે જે 100 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે, તો એનો અર્થ એ થાય છે કે તમે નેટ ઝીરો હાંસલ કરી લીધું છે. હવે નેટ ઝીરો હાંસલ કરવા માટે અનેક રીતો છે અને અમારા ગેમ દ્વારા અમે તમને સમજાવીએ છીએ કે કયા કયા વિકલ્પો ઉપલબ્ધ છે અને આ વિકલ્પોનો ઉપયોગ કરવાથી શું ફાયદા થાય છે. અમારી પાસે નેટ ઝીરો ગેમના વિવિધ વર્ઝન છે. તો અમારી પાસે એવી નેટ ઝીરો ગેમ છે જે તમને સોલાર એનર્જી, વરસાદી પાણીના સંચય, ઉર્જાક્ષમ લાઇટ્સના ફાયદા, કચરો વ્યવસ્થાપન અને હા, કુદરતી જંતુનાશકોના ઉપયોગ સહિતના વિષયો સમજવામાં મદદ કરે છે. આ બધા વર્ઝન માટે ગેમ રમવાની પદ્ધતિ લગભગ એકસરખી છે અને હું તમને ઝડપથી સમજાવીશ કે આ પદ્ધતિ શું છે. હવે તમે જોઈ શકો છો કે બોક્સમાં અમારી પાસે એક સુંદર અને ઉપયોગી ચાર્ટ છે જે તમને ગેમ કેવી રીતે રમવી તે સમજવામાં મદદ કરે છે અને તેમાં બધા નિયમો અને નિયમાવલીઓ લખેલા છે. આપણે આની જરૂર નથી કારણ કે હું તમને ગેમ કેવી રીતે રમવી તે સમજાવીશ. અહીં સ્પષ્ટ છે કે અમારી પાસે બોર્ડ છે, પ્લેયર અવતાર છે, આ કાર્ડ્સ છે અને ડાઇસ છે. ગેમ પ્લે ખૂબ જ સરળ છે. તમારું લક્ષ્ય એ છે કે તમે આ બિંદુથી જેનું કાર્બન ફૂટપ્રિન્ટ 100 છે, 0 સુધી પહોંચો. અમે 0 પર છીએ. તમે ત્યાં કેવી રીતે પહોંચશો? સામાન્ય ડાઇસ ગેમની જેમ તમારો પ્લેયર અવતાર પસંદ કરો, ડાઇસ ફેંકો અને રમો. ઉદાહરણ તરીકે, જો હું 4 રહું અને હું માનીએ કે કરીન હાથી તરીકે રમું છું, તો હું 100 પરથી 199, 98, 97 એમ આગળ વધું છું અને એ રીતે આગળ વધવું પ્લેયર્સ પોતાના વારમાં આગળ વધે છે. પણ થોડી રાહ જુઓ, એટલું સરળ નથી. બોર્ડના વિવિધ બિંદુઓ પર તમને એવા ટ્રેક્સ મળે છે કે જે ક્યારેક તમને આગળ વધવામાં મદદ કરે છે અથવા તો તમને પાછા ખેંચી લે છે. ઉદાહરણ તરીકે, માનીએ કે હું ડાઇસ ફેંકું અને 6 આવે તો હું 100 થી 94 પર જઈશ અને 100 અને 94 પર હું ટ્રેપ પર આવી ગયો છું. તો જમણે જ હું ટ્રેપ પર આવી જાઉં. હું આ ડેકમાંથી ઉપરની કાર્ડ ઉઠાવું છું અને અહીં લખેલા સૂચનો વાંચું છું. ઉદાહરણ તરીકે, અહીં લખ્યું છે ખાતર, એટલે કે તમે તમારી પાર્ટીના વપરાશ પછીના કાગળના પ્લેટ અને ચમચા કમ્પોસ્ટ કર્યા એટલે તમને 8 કાર્બન ક્રેડિટ મળે છે. જો મને 8 કાર્બન ક્રેડિટ મળે છે તો એનો અર્થ એ છે કે હું જ્યાં છું ત્યાંથી વધુ 8 પગલા આગળ વધું છું. તો 94 પરથી હું 82 સુધી આગળ વધીશ. હવે બધી કાર્ડ્સ હંમેશા સકારાત્મક નહીં હોય, કારણ કે માનો કે જો હું આ કાર્ડ ખેંચું તો તેમાં લખ્યું છે કે તમે વપરાયેલી શણગારની ફૂલો કચરામાં ફેંકી દીધી અને તેને ડિકમ્પોસ્ટ કર્યા નહીં, તો તમે કાર્બન ક્રેડિટ ગુમાવો છો. હવે જ્યારે તમે આ રમત રમો છો ત્યારે તમે જે કાર્ડ્સ ઉઠાવો છો તેના કારણે તમને તમારી ક્રિયાઓનો અસર સમજાય છે. ઉદાહરણ તરીકે, પાર્ટી દરમિયાન કે પછી આપણે ઘણીવાર વપરાશ પછીના પ્લેટ્સ ફેંકી દઈએ છીએ એ સમજ્યા વિના કે આ પ્લેટ્સ ક્યાં જાય છે અને કેવી રીતે તે લેન્ડફિલને અવરોધે છે અને અંતે વૈશ્વિક તાપમાન વધારવામાં ફાળો આપે છે.
નેટ ઝીરો વિથ બિપ્લવ એ છે કે તે આપણને આપણા કૃત્યોના પરિણામો સમજવામાં મદદ કરે છે અને કેવી રીતે આપણે વધુ જાણકારીથી નિર્ણય લઈ શકીએ અને આપણને તથા આસપાસની દુનિયાને વધુ ટકાઉ જીવનશૈલી તરફ લઈ જઈ શકીએ. તો હું આશા રાખું છું કે તમને આ રમતો રમવામાં એટલો જ આનંદ આવશે જેટલો અમને તેને ડિઝાઇન કરવામાં આવ્યો છે, અને ઘણી બધી નવી વર્ઝન્સ પણ આવી રહી છે જેને તમે ખરેખર રમવામાં આનંદ માણશો અને સાથે સાથે નેટ ઝીરો વિશે શીખશો પણ.